ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ચૂંટણી સમયે જનતાને ગુમરાહ કર્યું અને ચૂંટણી પતી ગઈ પછીના દિવસોમાં માનનીય દેશના વડાપ્રધાન હૈદરાબાદથી ભાષણ કરે કે પેટ્રોલ ડીઝલની બચત કરવી જોઈએ, ત્યારે ત્રીજે દિવસે સોમનાથમાં એક મોટી સભા રાખવામાં આવે છે, જેમાં 400 બસો અમદાવાદથી અને ગાંધીનગરથી બોલાવી અને પોતાનો રોડ શો કરવામાં આવે છે। જનતા હેરાન પરેશાન થઈ રહી છે। આજે માળિયાહાટીના તાલુકાના એટલા પંપોમાંથી માત્ર એક પંપે ખાલી 8000 લીટર ડીઝલ આવ્યું છે। ખેડૂત વર્ગ છે, કાયમીનો અવરજવર કરવાવાળો સામાન્ય પરિવારો આજે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સામાન્ય ઘરના લોકો આજે લાઈનોમાં ઉભા છે, ત્યારે નેતાઓ ક્યાં છે? જે મતરૂપી ચૂંટાઈ ગયેલા આગેવાનો અને સત્તામાં બેઠેલા નેતાઓને મારી વિનંતી અને ટકોર પણ છે, આ જનતાએ તમને માળિયાહાટીના તાલુકામાં સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયતની બોડી બનાવી છે, ત્યારે ઉપરથી લઈને નીચે સુધીનું તમારું સર્વસ્વ શાસન છે, ત્યારે અધિકારીઓને અને નેતાઓને કઈ આ માળિયાહાટીના તાલુકાના 68 ગામને યોગ્ય ન્યાય મળે, પૂરતું ડીઝલ અને પેટ્રોલ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। અને હું જનતાને ત્યાં સુધીના મેસેજ આપવા માંગુ છું કે હંમેશા માટે કોઈ પક્ષ કે વિરોધ પક્ષ ક્યાં સુધી તમારો અવાજ ઉઠાવશે? તમારી સમસ્યામાં તમારે હંમેશા માટે લાઈનમાં જ ઊભું છે કે આવનારા સમયમાં આપણો અવાજ અને આપણી માંગણી લોકોએ ખુદ રજૂ કરવી પડશે? આજે આ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઊભા છે, એની મારી એક જ ટકોર છે કે અહીંયા 8000 લીટર ડીઝલ છે, એમાંથી 6000 લીટર દેવાઈ ગયું છે, માત્ર 2000 લીટર ડીઝલ છે। આ જ લોકો નેતાઓની ઘરની બહાર બેસી જાય ને તો હરેક વસ્તુનું સોલ્યુશન થઈ શકે છે। આ જ લોકો સાંસદના ઘરે બે, આ જ લોકો ધારાસભ્યના ઘરે બે, આ જ લોકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પક્ષના સમર્થકોને ત્યાં બેસે તો 110% રિઝલ્ટ મળે એમ છે। અને બીજા નંબરમાં મેં અત્યાર સુધીમાં નોંધ કર્યું છે, ત્યાં બીજેપીના કોઈ પણ એક નેતા આ લાઈનમાં નથી। એમને ડીઝલ અને પેટ્રોલ ક્યાંથી મળી જાય છે, ત્યારે જનતાને કેમ નહીં? આ ખૂબ મોટો પ્રશ્ન છે।